વસ્ત્રાલના ગતરાળના જૂના કબીર મંદિરે વાર્ષિક કબીર મંદિરનો ઉત્સવ ઉજવાયો। જૂના કબીર મંદિરમાં કબીર સાહેબના અનુયાયીઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવ્યા। ગુજરાતના સુપ્રસિદ્ધ કબીર મંદિરના સંતો મહંતો આ પ્રસંગે હાજર રહ્યા। નવા કબીર મંદિરના મહંત ઉગમદાસ બાપુએ ગુરુના મહિમાનું વર્ણન કરીને કબીર સાહેબે બતાવેલ માર્ગ પર ચાલવાનો સંદેશો આપ્યો। ધનુર્માસમાં ભક્તિના મહિમા દર્શાવી જૂના ગતરાળ ગામના કબીર મંદિરના મહંતે સર્વનું કલ્યાણ થાય અને સુખ શાંતિ સાથે ભાઈચારો બની રહે તેવી પ્રાર્થના કરી હતી। હું વસ્ત્રાલ કબીર મંદિરના ઉગમદાજી સાહેબ આજે વસ્ત્રાલની બાજુમાં ગતરાલ ગામ આવેલું છે। આ ગતરાલ ગામમાં કબીર સાહેબનું મંદિર આવેલું છે। આ કબીર સાહેબના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ આયોજન કરવામાં આવ્યું। એમાં અનંત ભક્તો સમાજ અન્ય સંતો મહંતો પધારી અને આ પ્રસંગને ખૂબ દીપાવે છે। આ પ્રસંગ જે છે એ ગુરુનો પ્રસંગ છે, ગુરુના મહિમાનો પ્રસંગ છે। સદગુરુ કબીર સાહેબ એક શાખમાં કહે છે, સબ ધરતી કા કાગજ કરું, લેખન કરું પુનરાય, સાત સમુદ્ર की સહી કરું, પૂરું ગુણ લેખો ના જાય। વિશ્વની અંદર બધા ગુણ લખી શકાય સાહેબ, પણ એ ગુરુનો ગુણ છે એ લખી શકાય નહીં, ખાલી ગાઈ શકાય। ગુરુ की महिमा आनंद मुँह से कही न जाए, तन मन धन गुरु को शब्द के चरण में रही सवाय। આ સદગુરુ ઘટોઘટની અંદર બિરાજમાન, જેને ચેતન કહો, આત્મા કહો, કૃષ્ણ કહો, રામ કહો, પરમાત્મા કહો, નિરંજન કહો, નિરાકાર કહો, આ સાકાર રૂપે શરીર રૂપે ધારણ કરી અને આ જીવોને ચેતવવા માટે આ મનુષ્ય અવતાર સદગુરુ યુગે યુગે મનુષ્ય અવતાર લઈને આવે છે। તો આજના પ્રસંગે અહીંયા પણ આપ જોઈ રહ્યા છો, આ જન મેદની અને ભજન કીર્તન થઈ રહ્યા છે। બસ આવું જીવન કાયમના માટે સંતો દરેકના હૃદયની અંદર સ્થાપિત થાય એ માટે આ દર વર્ષે એક આ ગુરુનો સંદેશ અમે આપી રહ્યા છીએ।